હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અટાણે વાગી જાય 7:30 ને ઠંડીનો થોડો સમકારો થાય ભાઈ, કેમ કે બધું ઉનાળો ચાલુ થઈ ગયો એટલે ઉતાણી આવી છે. એટલે ઉતાણી તાપીને શાળો જાય. હજી થોડો ઠંડીનો સમકારો છે. મજા આવે અટાણે જામ. અટાણે થોડીક મજા આવે, કેમ કે ગરમ આવે, આમ હવા થોડીક ઠંડી હવા થોડીક આવે એટલે થોડી મજા આવે. ને હુડાની થોડી મજા આવે બાજરો ખાવાની. એટલે આપણે જઈએ ના જવાય, કેમકે આટામાં તો ઘડીક રામાયણ રહેવાની જ છે. મારે દૂધ દેવા જવાનું હોય પણ હું 8 વાગે સાઈડ દૂધ દેવા જાઉં. 8 સાડા 8 થઈ જાય, કેમકે હોડાને લીધે થોડુંક મોડું જવું પડે. કેમકે ભાઈ ના જાવ ને ત્યાં તો ટ્રાફિક ફૂલ થઈ ગયું હોય, કેમકે એના લાઈનમાં ઊભવું પડે. સરકારી ડેરી છે ને એના લાઈનમાં ઊભીને આપણે દૂધ દેવું પડે. બીજી બધી ઘણી ડેરીઓ છે, 4-5 ડેરીઓ છે, પણ ના કંઈ ભાવ હેરખું કંઈ આપે નહીં, કંઈ મેળ આવે. આ તો આપણે સીધું ખાતામાં દૂધ હોઈ જાય ને સીધું આપણે બેંકે જવું પડે પૈસા ઉપાડવા. ને આ બધી ડેરી કેમ હોય કે પૈસા આપણને રોકડા આપી દે. અહીંયા એવું કંઈ ન હોય, અહીંયા દગોજીરી કંઈ ન થઈ શકે. એટલે આપણે સરકારને જવું પડે, ના થોડુંક લાઈનમાં ઊભવું પડે. કાંઈ વાંધો નહીં, આપણે લાઈનમાં ઊભા રહીએ. હાલો તો હવે આવડી દૂધ દેવા ઘડિયા કાંટો મારી લો પછી જાય દૂધ દેવા. હવે આપણે અટાણે દૂધ દઈને વહી આવ્યા, પણ હજી લાઇટ આવી નથી, કેમકે સવારની ભાઈ લાઇટ જ નથી. કેમકે સવારમાં નકરું વહેલો ઉઠીને સીધી મોટર જ ચાલુ કરતો હોય. પાછા સવારે 3 ઝટકા મારીને ગઈ, પણ ઓયમાં તકલીફ પડે તો રહી ગયો થોડો, પણ લાઇટ આવતી જ નથી. હવે હું વાંધો હોય કે ને ખબર. આપણી જવાય તો કબૂતરા કંડવે કાંઈ પાણી વાળી દઈએ ને તો બધી દટાઈ જાય ને તો કાંઈનો વાંધો આવે, પણ આવતી જ નથી. હવે કંઈ આવે કંઈ નક્કી નહીં. તો વાત જોવાની છે. આમ નહીં વિરા લાઇટમાં આવે તો મજા આવી જાય, કેમ કે ભાઈ કદની એક ધારું પાણી વાળો ને એટલે બળ પડે. આપણે ઘેર આવી ગયા ને હવે તો સીધું આપણે એકલે જઈએ ઘડી. આપણે ખેતરમાં આટો મારી આવ્યા હતા. આપણું ઝટકા થોડુંક આમ ઢીલું થઈ ગયું એવું લાગે. રોડા આવેલા છે એમ કંઈ દેખાતું નથી, કેમ કે વાયર ઢીલો થઈ જાય એટલે થોડોક સગ જાય. એટલે જઈએ પછી ખબર પડે. હવે જોતા તો જઈએ, લાગે એવું કે રોજડા આવેલા છે. વાયર મને તો બાજરામાં એવું લાગે કે પથારી ફેરવી હોય, અરે ખબર. હા, આવેલા છે રોજડા. તો અહીં બાજરો ઢળેલો જ છે, એટલે આપણે આ કાકાજી બોલા દીધી રોજડા. આવે તમને બતાવો આગળ. કામડા બામડા બધું હા તોડી નાખ્યું ને. આ સાડા વાયર જ તોડી નાખ્યા ઝટકાના. બોલો અહીંથી આવેલા છે, જો કરી દીધું ને બધી. જો હા ડુંડા નોખા. હવે આનું કંઈ પૂરું કરી દીધું બધું. હવે તો ખરા ઝટકા બધું એક બાજુ ભેગો કરી દીધો. જો અહીંથી અસર તોડી નાખ્યો છે, બધે તોડી નાખ્યું, બધું ખંડેર કરી દીધું. બધું ભેગું કરી દીધું, તોડીને ફનાને ફાટતા કરી દીધા. હવે આ રોજડાને છે ને ઝટકાઈ નડતું નથી. આપણે બાજરો બધું ભાંગી નાખ્યું, કેમ કે પાક ઉપર આવે ને એટલે એ ભાંગી જાય એમ રીતે. હવે ભાઈ આને હું મૂકવું નહીં કે ખબર નથી પડતી. હવે ઝટકાનું હકારતા નથી. બોલો આ સાઈડમાં ઝટકા છે, આ ખેતરમાંથી જ આવે છે. જો અહીંયા છે ને ઝટકા એમાંથી નીકળી ગઈ ને મારો, જો કે એમાં તો હું રહી ગળી એમ નથી, ત્યાંથી એ ગળી ગઈ. બોલો જો અહીંથી આવેલી છે, આ બધું જો ઢાળી દીધું. એ આ ભાઈને ખેતરમાંથી આવેલી છે. એને કે ઝટકાઈ લાગુ નથી પડતો. એ દોરી એવી આવે ને કે ગમે આપણે તાણીએ ને તો એ તૂટી એમ ન આવે એ દોરી, પણ એ તોડી નાખે. એને કાંઈ ન નડે ભાઈ, કાંઈ વાંધો નહીં. આ બીજી વખત આવી ગયા, પહેલાં એકદમ આવી ગયા ત્યાં તો બહુ નુકસાન કર્યું હતું. આજકાલ થોડુંક ઓછું છે, કેમ કે આમ થોડોક ખૂણો કાપ્યો, પણ હવે અટાણું નુકસાન બહુ વધારે થાય. કેમ કે ઓલો જે પહેલાં હાલે ને એમાં છોડવા ઊભા થઈ જાય, પણ આમાં જો અટાણે હાલે ને તો ઊભા ન થાય, કેમ કે આપણે 5-7 દીમાં હવે વાઢી જ નાખવાનો છે. થોડાક દી ભલે ખૂનતા. બીજું હું આપણે પાછ ઝટકા બાંધવું જોઈએ હેઠું, કેમ કે બધી પથારી ફેરવીને વહી ગયા. તો અહીંયા આવેલી છે, હેઠે ને હેઠે આવેલી છે. આમથી મહિન્દર આવેલી હોય કે ને ખબર, આમાં કેમ જોવાઈ જવું. આમાં ક્યાંય ગળા એમ નથી. કાંઈ વાંધો નહીં. તો આપણે હવે ઝટકા બાંધી દઈએ, કેમ કે નહીં બાંધે ને તો પાછી હવે તો જો કે એ આવશે જ નહીં. રોજ આમાં જોહે નહીં, ખેતર સામું એટલે આમાં તો, કેમ કે 2 ઝટકામાંથી પારાવાની દોરી તૂટે નહીં નર્સરીમાં. એ તોડે ને માથા મારીને તોડેલી છે, એટલે ઝટકો તો લાગ્યો જ હે. પણ હવે દેખાય નહીં દીકરી આ બાજુ. હવે
હાલો આપણે ઝટકા બાંધી દઈએ હવે પાછા. તો હવે આપણે ફીટ 10 વાગ્યા ને લાઇટ આવી ગઈ એટલે આપણે બે મોટું ચાલુ કરી દીધી છે. એક આ ને એક આ. હવે આપણે વાળવાનું છે પાણી, તો કે આપણે ચડાવી દીધું 10 ચારામાં. એક ચારો આ પાઈ દીધો ને એક આમાં હાલે અટાણે દોડથી પી ગઈ એટલે આપણે ના જઈએ ખપાળી પાસે, કેમ કે ખપાળી તો રાખવી પડશે હાથમાં, કેમ કે કંડવે થોડુંક પાણી. હવે એક ચારો છે આપણે, એક ચારો પી જાય ને પછી પાછા આમથી પાવું જોઈએ ધોરીએથી, કેમ કે ભાઈ આમ સડી નથી શકતું પાણી, એટલે અડધું અડધું બે બાજુથી પાવું પડે. એટલે આપણે પેલા આ પી જાય ને પછી ભૂંગળા અહીં ફેરવી નાખીશું. જોરું એ બધું કોરું છે હજી, એનાથી આપણે પાવાનું છે. આપણે અહીંયાથી તો અહીં પીગું હાવ ધીરું ધીરું આવે છે, બહુ ધીરું હાલે, પણ વાળવું તો જો એક ચારો છે પી જાય ને એટલે કાંઠો સટકે આપણો ને કબૂતરા કંડોતા મટે. હવે તો 4-5 દીમાં તો ઉગી જાય, ત્યાં પાછી 7 વાળવાનું થાય, એટલે 7 વાળ લેવું ને પછી કાંઈ ઉપાધિ ન રહે. આપણે આ ખપાળી છે આપણી ને હવે થાય એમાં શું છે, કેવો સારો લાગુ જો. હાલો તો હવે ઘડીક પાણી વાળીએ પછી મળીએ. અટાણ તડકો થઈ ગયો બહુ, 10 વાગ્યા ને ત્યાં તડકો આમ કંઈ ઘટે ને એવો થઈ ગયો. એટલે આપણે માલ લઈ ઘરમાં લેવા જોઈએ, કેમ કે હું કાંઈ માલ લે ઘરમાં લઈ લો, કેમ કે તડકો થઈ જાય ને બહુ, એટલે એનું સાંભળું ફાટી જાય અટાણે, કેમ કે કાળી હોય એટલે કાળું બહુ તપે અટાણે, એટલે આપણે થોડીક એની ધ્યાન રાખવી પડે. એટલે આપણે ઘડીક પાણી વાળીએ, 11 વાગ્યાને લેવાની હોય કુંડી ભરવા. આપણે પાછી ઘડીક રહીને મોટર બંધ કરવી જોઈએ, ત્યાં કુંડી ભરાય. ત્યાં કુંડી ભરાતી નથી, કેમ કે થોડોક જથ્થો થાય ને ડારમાં તો કુંડી ખાઈગા ભરાઈ જાય. એટલે આપણે એક ચારો પી જાય પછી બંધ કરી કુંડી ભરીને પછી માલે લઈ લેવાના છે. તો મળીએ ઘડીક રહીને હવે પાછા, ત્યાં હજી લાઇટ આવી ગઈ પાણી વાળો. આપણે જે પાવાનું હતું એ બધું પી ગયું ને કુંડી ભરાઈ ગઈ, કેમ કે લાઇટ ઘડીક થઈને ઝટકા મારતી હતી. એટલે શું થોડોક જથ્થો થાય ને ત્યાં લાઇટ ગઈ ને ત્યાં મેં સીધું કુંડીએ લઈ લીધું, કેમ કે થોડોક જથ્થો એટલે ખાઈગા પાણી આવે ને એટલે કુંડી ભરાઈ ગઈ. ને 3-4 બટકા હતા એ પાઈ દીધા. હવે તો આપણે 6 વાગ્યા સુધી લાઇટ રહી, કેમ કે 10 વાગે આવી ને એટલે 6 વાગ્યા સુધી રહેવાની છે. આપણે પાછા 3-3:30 કરીશું ને એટલે બાજુના સાઈડના જે કટકા છે ને એ પાઈ દેવું ને આપણે કુંડી બુંડી બધું ભરાઈ ગયું. હવે ઘડી મોબાઈલમાં મચશે ને હવે મળીએ પાછા 3-3:30 વાગે. અટાણે આપણે નીકળી જાય ઘાટોડ જવા માટે, કેમ કે ખરું બાસકું પૂરું થઈ ગયું ને 5 વાગે નથી પલાળાય એમ કાંઈ પૂરું થઈ ગયું આખું બાસકું. એટલે આપણે અટાણે લઈ આવીએ તો બપોર વહેલા શું ધક્કો ન થાય આપણે. તો અટાણે 11 તો વાગી જાય, તો એ 1:30 વાગ્યા 1:30-2 વાગ્યા ખુલ્લી હોય દુકાન, ત્યાં તો આપણે હજી પૂગી જાવ, ગાડી હોય એટલે વાત તો ન લાગે. કાંઈ લઈને વહી આવીએ. અટાણે તો 1900 રૂપિયા થઈ જાય બાસકાના. પછી મારી ભેહું અહીંયા એટલે 1700-1750 હતા ને અટાણે કમસે કમ 3-4 મહિના છે ને ત્યાં 1900 રૂપિયા થઈ ગયા. હવે 2000 થાય નહીં તો સારું, નકર પૂરું આપણે તો. હવે લઈ આવું ખરલું બાસકું ને શરબત લેતા આવીએ, બે કામ થઈ જાય. શરબત આવી જાય, ખરલું ખોલ લેતા આવીએ. ભાઈ ભાવ થાલ તો આમાં હેલા કરે, એવું કંઈ આપણે મગજમાં ન લેવાનું હોય. હાલો હું લઈ આવું ખોળ, પછી મળીએ પાછા. તો ભાઈ આપણે પાછો સીધો ગામમાં ભેગો છે ને ત્યાં પાછો ધક્કો છો, કેમ કે ભાઈ બિલ આજ 6 તારીખ છે, બિલ ભરવાનું લાઇટ બિલ. ફોન આવ્યો તે પાછો બિલ લેવા ઘેર આવવું પડ્યું. એ ખબર હતો પહેલાં લેતો જ પાછો હું બીજા રસ્તેથી આવ્યો હતો. અહીંયા છે એક રસ્તો મારી બાજુમાં, એટલે આનાથી થોડું ગોળવું પડે એટલે નથી હોય એવું. હવે ડબલ ધક્કા છે અમારે ભાઈ. બિલ લઈને પાછું જવું જોઈએ એના ગામમાં ને ભરી દઈએ એટલે ઉપાધિની, કે પાછું 2 મહિને સેટાય છે. આ 6 તારીખ છે એટલે બિલ ભરી દેવાનું જ છે આપણે, ઉપાધિની. પછી પાછા જઈએ આપણે, લઈ લીધું બિલ, પૈસા 607 રૂપિયા છે. એટલે 607 રૂપિયા હાલો તેને પાછો ધક્કો છો મારે ગામમાંથી. અટા તો ઘાટોડ પૂગી ગયો હતો આરામથી ને ખરલું બાસ્કું લઈ લીધું હોય, પણ આવું વસંદાની ખબર તો ન હોય ભાઈ કોઈને, કે પાછું આવવું જોઈએ વાડિયાથી. વાડિયાથી હું ગામમાંથી, હજી તો હું ગામના આપે જ પીગયો હતો. ત્યાં જ મારી મમ્મીનો વાલામાં ફોન આવ્યો ને પછી મારા આમ સીધો મારી મમ્મીનો ફોન આવ્યો, એટલે આપણે સીધી વાળી ને આડો રસ્તો એક આવે ને નાખ્યું હોય એવું, એટલે હું ના થોડું ઓરું થાય. આપણે ગાડી અહીંયા જ પીડી, આપણે પાછી જ રસ્તે વહી જવાનું છે. મારી ગાડીમાં અહીંયા સીધો અહીંયા આવ્યો. એક બેનનું હજી બિલ લઈ જવાનું છે, એનો ફોન આવ્યો હતો, એ ગાડીએ છે એટલે આપણે જતા હતા. હવે પાછા આપણે વહી આવ્યા ગામમાંથી, કેમ કે ઘાટવાડ નતા ગયા, ઘાટવાડ મોડું થઈ ગયું હતું. આપણે જવાનું છે 3-4 વાગે ઘાટવાડ લઈ આવીશું. અટાણ તો ટાણું નહોતું રોકાય, કેમ કે અટાણ દુકાને બંધ થઈ જાય, 12:30 થઈ ગયા. બિલ ભરવા થોડીક વાર લાગી હતી. આપણે સોડા લેતા આવ્યા
ઘેર જઈને ઠપકારીએ કેમ કે ભાઈ તડકો એટલે આજનો આવા જ જશે વાત જ પૂછવામાં એવો તડકો છે ભાઈ આજનો એટલે આજ તો આપણે ઘરની બહાર જ નથી નીકળવાનું થતું બહુ તડકો છે ભાઈ હા હા આવું કંઈક ઝાડું આવી જાય ને ત્યાં તો કંઈ મજા આવી જાય ત્યાં સુઈ જાય એવું થઈ ગયું ચાલો આપણે ઘેર જઈ ઘેર તો પૂગી ગયા ગાડી ઢાંકણા ખોલીને ઠપકારી નાખીએ હવે આપણે સોડા ઠપકારી નાખીએ હવે આમાં ગેસ હોય એટલે બહુ સાફ ન કરાય શરબત લાવ્યો આજ તો ઠંડુ ઠંડુ જ કરાવે હાલો તો બધી સોડા પીવા પીવે એટલે હાલો સોડા પી પછી મળીએ પાછા હવે આપણે ખોળ લઈને વહી આવ્યા તો કે 3 વાગ્યાનો થયો તો ત્યાં 4 વાગી જતા મેન લઈને વહી આવ્યો તો આપણે બાસ્કુ વહી આવ્યું કેમ કે ભાઈ આ ત્યાં તો જરીકે હાલ એમ નહોતું હવે આપણે થોડોક ભૂંગળા પાથરવાના છે પાથરી દઈએ અને ઓલા કટકા પાઈ દઈએ તો જઈએ અટાણ તો ડાયમીની ભાઈ ભૂંગળું બહુ ગરમ હશે ચાલો પાથરીને પછી પાણી ચાલુ કરી દઈએ હવે આપણે પાણી ચાલુ કરી દીધું હવે 2 મોટરની આપણે ચારો ભરાવા આવ્યો કે હવે 3-4 ચારા છે પાઈ જ દેવાના છે આજ એટલે ગાંઠો સટકે બધો તડકાનું બળ પડે બહુ એટલે વહેલા પી જાય તો એટલો આપણે ફાયદો તો હવે થોડુંક કામ છે કરીએ ને મળીએ કાલે નવા વિડીયોમાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય